તો આદર્શ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીના પાવન અવસરે વ્યારાની નગર સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક સમરસતા યજ્ઞ અને ધર્મસભા તેમજ પ્રસાદી રાખવામાં આવી હતી। અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વ્યારા નગરના ઉનાઈ નાકા પર આવેલ શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાનજી મંદિર ખાતે આજે રામનવમીના પાવન અવસરે સામાજિક સદભાવ સમિતિ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યું હતું અને સાંજે ધર્મસભા યોજવામાં આયોજન કરાયું હતું, જેમાં નગરની ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પૂજનીય સાધુ સંતોએ ઉપસ્થિત રહી જનતાને ધર્મના સંદેશા સાથે આશીર્વચન આપ્યું અને ધર્મસભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લીધો હતો। આજે આ વીરબલી હનુમાન મંદિર ખાતે આપણે રામનવમીના ઉત્સવ નિમિત્તે અહીંયા આગળ એક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું। આ રીતનું આયોજન દર વર્ષે થાય છે અને એમાં વિવિધ સમાજના આગેવાનો ધર્મપ્રેમીઓને એમાં યજ્ઞમાં જોડીએ છીએ। દર વર્ષે અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાય છે અને આ રીતે આખો હિન્દુ સમાજ એક છે, આ રીતનો સંદેશ આપણે આખા વિશ્વમાં આખા નગરમાં ફેલાય તેના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ। સનાતન વિશ્વના આદર્શ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ના આજે પ્રાગટ્ય દિન નિમિત્તે આજે વ્યારા નગર ખાતે શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાન રિવરફ્રન્ટ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વહેલી સવારે શ્રી રામ યજ્ઞ જે સમરસતા યજ્ઞ તરીકે ઉજવવામાં આવ્યો। રામનવમી નિમિત્તે કરવામાં આવેલા આયોજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો।